सात श्लोक સુધી કરેલું જે સમજીએ છીએ એની જે બેકગ્રાઉન્ડ પૂર્વ ભૂમિકા છે વારે વારે ઉલ્લેખ આવશે એટલે ચાર્ટ પાછો લખી દો. ધર્મ અર્થ કામ અને મોક્ષ વારે વારે જે આપણે બેઝિક સમજ્યા છીએ બે રીતે થશે. આપણે જે વાત કરીએ એક અલૌકિક અને લૌકિક. લૌકિક એટલે આપણે જે રીતના સમજીએ છીએ એ અર્થમાં લૌકિક, એ પણ આમાં આવી જશે ને એના સિવાયનું પણ ગણાશે. આ છે ઈશ્વર વિચારે અને ક્યાં આપેલું છે વેદ. આ છે ઋષિ મુનિઓ અને ઋષિ મુનિઓ જે શાસ્ત્રો આપ્યા છે એમાં છે. હવે મહાપ્રભુ જેમ કે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે કોના? મનીષીઓના. એને અલૌકિક અને લૌકિક બે રીતના વિચારી શકાય છે. અલૌકિક પુરુષાર્થો કઈ રીતે સિદ્ધ થાય એનું વર્ણન વેદમાં છે અને વેદ સિવાય ઋષિ મુનિઓએ પણ પોતાની રીતના ચારે પુરુષાર્થો કેમ સિદ્ધ થાય એના વિશે વાત કરી છે. તો ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં આ ત્રણ જે છે એની વાત આ ગ્રંથમાં નથી, બરાબર? એટલે આ ગ્રંથમાં વાત છે મોક્ષની અને એ પણ આ વાળી ઋષિ મુનિઓએ જે કીધેલું છે એ વાત. કારણ કે આ જે કીધું છે એ તો વેદમાં છે એના વિશે વાત કરવાની નથી. એટલે આ વાત છે ઋષિ મુનિઓએ જે કીધું છે તથા જીવ વિચારે. તો એમાં પાછા બે આવશે, સ્વતઃ અને પરતઃ. સ્વતઃ મતલબ પોતાના પ્રયત્નોથી જે સિદ્ધ થાય એ સ્વતઃ. પરતઃ એટલે બીજાની મદદથી અથવા કૃપાથી સિદ્ધ થાય પરતઃ. સ્વતઃમાં પાછા બે ભાગ આવશે. એક છે ત્યાગ, જે બે વખતે આપણે જોયું હતું. એમાં શું હતું? સાંખ્ય. સાંખ્ય શાસ્ત્ર જે છે એ ત્યાગથી સ્વતઃ મોક્ષ સિદ્ધ કરવાની વાત કરે છે. અને અત્યાગ અને એમાં છે યોગ. આ બે માર્ગ છે, સંખ્ય અને યોગ, એ સ્વતઃ મોક્ષના માર્ગ છે જે ઋષિ મુનિઓએ પ્રણિત કરેલા છે. અને પરતઃમાં આગળ આવશે શિવજી દ્વારા અને વિષ્ણુ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. આ એક બ્રોડ રૂપરેખા થઈ ગઈ છે આખા બાલબોધમાં. હવે શ્લોક આમાં કઈ રીતના બેસે છે એ સમજવાનું. આટલું બધાને ક્લિયર છે ને? રિપીટેશન જ છે, રિવિઝન જ છે. આમાં કઈ પ્રશ્ન નથી? આટલું ક્લિયર છે ને? તો આપણે શ્લોક આગળ કરીએ. આપણે શ્લોક કરેલો 7 સુધી કરેલો, બરાબર? હવે 8મો શ્લોક કરીએ. હા, તો અત્યાર સુધી જે વાત થઈ છે શ્લોકમાં, એમાં આ જે 5મો અને 6ઠો શ્લોક છે એ આ બાબત કરે છે. ચાર શાસ્ત્ર છે એમાં પરતઃ અને સ્વતઃ, સ્વતઃ પરતઃ, એમાં પાછા બે, આમાં પાછા બે, એ વાત થઈ. એના પછીના શ્લોકમાં વાત છે સાંખ્ય વિશે.
7મા શ્લોકમાં વાત જે છે અહંતા મમતા નાશે સર્વથા નિરહં કૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગચ્છતિ. આ શ્લોક શેની વાત કરે છે? સાંખ્યમાં મોક્ષ કઈ રીતે મળે. ઓકે, હવે આપણે આજે આમાં આગળ આવશું. હવે શ્લોક 8 સમજીએ. હવે વિષય વસ્તુ તો ક્લિયર છે ને? 7 શ્લોક સુધી ના શબ્દાર્થ અને એમાં શું વાત કરવા માંગે છે આટલું ક્લિયર છે ને બધા? ના હોય તો કયો તો આપણે પહેલા ઈ શોર્ટમાં ક્લિયર કરીએ, પછી આગળ વધીએ. 7મો શ્લોક એમ છે અહંતા મમતા નાશે સર્વથા નિરહં કૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગચ્છતે. 7મો શ્લોક શેના વિશે છે પહેલા એ સમજીએ. આગલો શ્લોક જોઈએ એટલે ખ્યાલ આવશે. ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ. એટલે લૌકિક મોક્ષની અંદર સ્વતઃ અને પરતઃ બે ભાગ છે. એમાં સ્વતઃના પાછા બે ભાગ છે, ત્યાગ અને અત્યાગ. તેમાં આ ત્યાગ વાળું જે છે એમાં મોક્ષ કેમ મળે? તો કે અત્યાગે અહંતા મમતા નાશે સર્વથા નિરહં કૃતો. એટલે સાંખ્ય માર્ગ જ્યારે ફોલો કરવાનો છે, બાબાએ પેલું સમજાવ્યું હતું ને સાંખ્ય માર્ગની જે ડિટેલ્સ, કેટલા તત્વો છે ને એ બધું, તો ભાનોપાય ને એ જે ચારે પાસાઓ, તો એમાં જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે અને અહંતા મમતાનો નાશ કેમ થાય છે અને અહંતા મમતાનો નાશ થવાથી જીવને સ્વરૂપનું જે અજ્ઞાન છે દૂર થઈ ને સ્વરૂપનું એટલે પોતાના આત્માનું જ્ઞાન થશે અને ત્યારે મુક્તિ મળશે અથવા તો ત્યારે મોક્ષ થશે. આ પ્રક્રિયા સાંખ્યની છે. 7મો શ્લોક એ કહેવા માંગે છે. એટલે સ્વરૂપસ્થ યદા જીવઃ, જીવ જ્યારે સ્વરૂપસ્થ થાય, એના મૂળ સ્વરૂપનું એને જ્ઞાન થાય ત્યારે કૃતાર્થઃ સ નિગચ્છતિ. ત્યારે એ કૃતાર્થ કહેવાય છે અથવા તો ત્યારે એને મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. આ વાત થઈ આગલા 7મો શ્લોક. હવે આ વાત સાંખ્યની કરી. સાંખ્યમાં મોક્ષ કેમ મળે છે એની ડિટેલ પ્રક્રિયા આપણે જોયેલી બાબાના તે દિવસના પ્રવચનમાં. તો આગળ વાત કરે છે, શું કહે છે? સાંખ્યની જ બાબત ચાલે છે હજી. સાંખ્યમાં મોક્ષ કેમ મળે? 8મો શ્લોક બધા એક સાથે પાઠ કરીએ. તદર્થં પ્રક્રિયા કાચિત પ્રાણૈ નિરૂપિતા ઋષિભિર પ્રોક્તા ફલમ્નેવં મહાભારતઃ. આનો આપણે અર્થ સમજીએ આજે, પછી આગલો શ્લોક લઈએ. વાત શેની હાલે છે એટલું ક્લિયર છે ને બધાને? આપણને સંસ્કૃત ના આવડે તો કઈ નહીં. એમાં જે કહેવા માંગે છે એનો અર્થ, એનો ભાવ, વિષય શું છે, શું કહેવા માંગે છે, આટલું ક્લિયર થઈ જાય ને તોય આપણે ઘણું. બસ હાલો, બીજા કોઈને કરો? હા, બારી દીધી પંખા ચાલુ બાર થી ચાલુ છે, લાઈટ આવી છે બારી દીધી પંખા ચાલુ રાખો. બે પંખા બને ને બારી બંધ કરો. બારી માં બંધ રાખો. ભલે વાંધો. સર તો આની વિશે વાત કરીએ આપણે. એટલે વિષય શું ચાલે છે એ તો ખબર છે ને બધાને, એટલું ક્લિયર છે ને? વિષય શેનો ચાલે છે? હા, મોક્ષ અને સાંખ્યથી કેમ મોક્ષ મળે એની વાત ચાલે છે. એમાં કીધું સાંખ્યથી મોક્ષ કેમ મળે? અહંતા મમતાનો નાશ જ્યારે થાય ત્યારે સાંખ્યથી મોક્ષ મળે. બરાબર? કારણ કે અહંતા મમતાને લીધે જ બંધન થાય છે. એને આપણે સંસાર રૂપ બંધન પણ કહીએ છીએ. આપણે કોઈ પણ પ્રોબ્લેમ હોય એના મૂળમાં આપણે ફિલોસોફિકલી એનાલિસિસ કરીને જઈએ તો કારણ અહંતા અથવા મમતા જ હોય છે. તો સાંખ્યની પ્રક્રિયામાં મોક્ષ પેલા અહંતા મમતાને લીધે જે બંધન થાય છે એ બંધન સંસાર રૂપ બંધન થાય છે. સાંખ્યની પ્રક્રિયા જ્ઞાનની પ્રક્રિયા છે, જ્ઞાન માર્ગ છે.
એનાથી અહંતા મમતાનો નાશ થાય છે, એટલે મોક્ષ મળે છે. આ પ્રક્રિયા સાંખ્યમાં આપેલ છે. આપણે ત્યાં પણ આ એક બાય પ્રોડક્ટ તરીકે અવતર ફલ તરીકે થઈ જાય છે સેવામાં. પણ સાંખ્યમાં શુદ્ધ રીતના એનું ફોકસ જ આનો ઉપર છે, અહંતા મમતાનો નાશ કઈ રીતના કરવો, અને એ પણ ત્યાગથી. એટલે અહીંયા ત્યાગ આવશે, સ્વતઃમાં ત્યાગ, એમાં સાંખ્ય આવશે. હવે એક આગળના 8મો શ્લોક લેતા પહેલા એક બીજી વાત જરૂરી છે કરવું, કે સાંખ્ય જે છે એમાં શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બે ભાગ છે. શેશ્વર સાંખ્ય એટલે કે જે ઈશ્વરમાં માને છે, અને નિરીશ્વર એટલે એ ખાલી તત્વની, પ્રકૃતિ, પુરુષની વાત કરશે, પણ ઈશ્વરની વાત નહીં કરે, કારણ કે એમાં નથી માનતો, એટલે નિરીશ્વર સાંખ્ય. એ વેદની અંદર નથી આવતું, વેદની બહાર પ્રગટેલી એક સ્વતંત્ર વિચારધારાને આપણે સમજી શકાય. તો એમાં ઈશ્વરનો સ્વીકાર ન હોવાને લીધે એમાં પાછી આ પ્રક્રિયા નથી થતી મોક્ષ મળવાની. કારણ કે મોક્ષ મળે એટલે તમે અજ્ઞાનથી છૂટો, ભગવાન સાથે જોડાઈ જાઓ. ભગવાનમાં માનતા જ નથી તો શેનું બંધન ને શેનું મુક્તિ. એટલે મહાપ્રભુજીનો મત દ્રઢપણે એવો છે કે જે મત વેદથી વિરુદ્ધ છે, જે સાંખ્ય મત વેદથી વિરુદ્ધ જાય છે, એનાથી કઈ મોક્ષ આ મોક્ષ મળતો નથી. પણ સાંખ્ય જે વેદની અંદર આપેલું છે, અથવા તો વેદની વિરુદ્ધ નથી જતું, એનાથી મોક્ષ મળે છે. આ એક વાત. હવે આગળ સમજીએ તો સાંખ્યની વાત સાંખ્ય શાસ્ત્રમાં આવે તો જુદી જુદી જગ્યાએ સાંખ્યની વાત આવે છે. મુખ્ય સાંખ્ય શાસ્ત્ર છે એમાં તો ફોકસથી આવે છે. આપણે જે 6 દર્શન કહીએ, ખટ દર્શન, ખટ દર્શન એ ખોડો ને લાગે, નરસિંહ મહેતાના પદમાં એ 6 દર્શન છે ને, એમાંનું એક સાંખ્ય છે. 6 દર્શન એટલે કયા છે ખબર છે? ન્યાય, સાંખ્ય, મીમાંસા, પછી વૈશેષિક, પછી વેદાંત, અને હવે હજી યોગ. આ 6 દર્શન છે. એમાં સાંખ્ય છે એ એક દર્શન છે. આપણે જે 6 દર્શન કે ષટ દર્શન, 6 દર્શન, એટલે કે આ બધા જુદી જુદી વિચારધારાઓ છે. એમાં સાંખ્ય એ એક વિચારધારા આ છે, બીજી યોગ છે, જે વેદાંત છે. એ આપણો વિષય નથી, એટલે એમાં ડીપમાં નથી જતા. હવે એમ કે છે તદર્થમ પ્રક્રિયા. તદ અર્થમ. તદ એટલે શું? અહીંયા તદ એટલે તે. તે એટલે શું? તો કે સાંખ્યમાં મોક્ષ કેમ મળે? તદ અર્થમ, એના માટે, તેના માટે. એનો મતલબ એમ થશે તદ અર્થમ પ્રક્રિયા, તેના માટે પ્રક્રિયા. પ્રક્રિયા એટલે પદ્ધતિ, મેથડ્સ, પદ્ધતિ. કાચિત એટલે ક્યાંક ક્યાંક, અથવા બહુ એટલે અમુક અમુક. પુરાણે અપી નિરૂપિતા. પુરાણમાં પણ, પુરાણે અપી નિરૂપિતા એટલે પુરાણમાં પણ નિરૂપણ કરેલી છે. એટલે પુરાણોની અંદર પણ સાંખ્યની વાત અલગ અલગ જગ્યાએ કેમ કેમ થોડી થોડી આવેલી છે. સાંખ્ય શાસ્ત્રમાં જ છે એવું નથી, પુરાણની અંદર પણ આવશે, ભાગવતમાં પણ આવશે. એમ ઋષિભીર બહુધા પ્રોક્તા. હવે પુરાણોમાં, પુરાણ પાછા 18 છે, રાઈટ? અને પુરાણ સિવાય પણ જુદી જુદી જગ્યાએ સાંખ્યની વાત આવશે. હવે આપણે આ જે વાત પાછી કઈ છે અલૌકિક મોક્ષની, એટલે ઋષિઓ દ્વારા પ્રણીત છે. ઋષિઓ અનેક છે, તો એક ઋષિએ સાંખ્યની વાત કરી એવું નથી, અનેક ઋષિઓએ કરેલી છે આ બાબત. અનેક ઋષિઓએ વાત કરેલી છે. તો એ જે તે ઋષિના જે તે શાસ્ત્રમાં, જે તે ગ્રંથમાં સાંખ્યની વાત છે. અને એ બધી જોઈએ તો થોડો થોડો એમાં ફેર આવે છે, થોડી થોડી જુદી આવે. એક જગ્યાએ આવું લખ્યું, બીજી જગ્યાએ જુદું હોય. તો મહાપ્રભુજી એમ કહે છે કે ઋષિભીર બહુધા પ્રોક્તા. ઋષિ મુનિઓએ બહુધા એટલે અનેક પ્રકારોએ, અનેક પ્રકારથી આ બાબત કીધેલી છે. એટલે જુદા જુદા પ્રકાર તમને દેખે. એક ઋષિ આ રીતે કે, એક ઋષિ થોડુંક જુદી રીતના કે, એનાથી થોડુંક જુદી રીતે.
હવે આગળ ફલમ એકમ અબાહ્યતઃ. હવે એ વાત ભલે જુદી જુદી રીતે કીધી છે, પણ એની અંદર જે એક કોર છે એ કોમન છે. શું? તો કે અહંતા મમતાનો નાશ થઈને મોક્ષ મળવો. એટલે ફલમ એકમ, એ બધાનું ફલ એક જ છે, મોક્ષ મળવો. પણ કેવો મોક્ષ? આવે સંસાર બંધનનો છૂટી જવું અને અહંતા મમતાનો નાશ થવો, આવો મોક્ષ. અને છેલ્લો શબ્દ છે અબાહ્યતઃ. અબાહ્યતઃ એટલે બાહ્યતા એટલે બહાર. બરાબર? અબાહ્યતા એટલે બહારનું નહીં એવું. એટલે પણ શેની બહાર? વેદની બહાર. એટલે વેદની બહારની વાત જ્યાં નથી થઈ, એવા જેટલા પણ ઋષિમુનિઓ દ્વારા કહેવાયેલા ગ્રંથોની અંદર સાંખ્યની વાત છે, એ બધાનું ફલ એક જ છે, મોક્ષ છે. પણ વેદથી જ્યાં વિરુદ્ધ જાય છે, જેમ કે નિરીશ્વર સાંખ્ય, જે ઈશ્વરને સ્વીકારતું નથી, બ્રહ્મને સ્વીકારતું નથી, વેદથી વિરુદ્ધ જાય છે, તો એ સાંખ્યનું ફલ મોક્ષ નથી. એટલે અહીં એમ કે છે ફલમ એકમ. બધા ઋષિમુનિઓએ ઋષિભીર બહુધા પ્રોક્તા, ઋષિમુનિઓએ અનેક પ્રકારે આ વાત કરી છે. સાંખ્યથી મોક્ષ કેમ મળે, આ વાત કરી છે. એ બધાએ ભલે થોડી થોડી જુદી જુદી રીતે વાત કરતા હોય, પણ એનું ફલ એક જ છે, મોક્ષ. પણ જો એ વાત વેદને છોડીને કરવામાં આવતી હોય અથવા વેદથી વિરુદ્ધ જતી હોય, તો એનું ફલ પાછું મોક્ષ નથી. એટલે ફલમ એકમ અબાહ્યતઃ. એટલે જ્યાં સુધી વેદની અંદર રહીને વાત થતી હોય અથવા વેદને સંબંધ વાત ચાલતી હોય, ઈશ્વરને સ્વીકારીને વાત થતી હોય, તે એ બધા ઋષિમુનિઓ ભલે અલગ અલગ રીતના કીધું, પણ એનું ફલ એક જ થશે, ફલમ એકમ અબાહ્યતઃ. હવે ફરીથી એકવાર જુઓ શ્લોક અને શબ્દો જુઓ, અર્થ સમજાય છે કે નહીં? તદર્થમ પ્રક્રિયા એટલે તેના માટેની પ્રક્રિયા. શેના માટેની પ્રક્રિયા? સાંખ્યથી મોક્ષ કેમ મેળવવો એના માટેની પ્રક્રિયા. કાચિત પુરાણે અપી નિરૂપિતા. એટલે ક્યાંક પુરાણમાં પણ કીધી છે. કાચિત પુરાણે અપી નિરૂપિતા, ક્યાંક પુરાણમાં પણ કીધી છે. ઋષિભેદ બહુધા પ્રોક્તા, ઋષિમુનિઓએ અનેક પ્રકારે કીધી છે. ફલમ એકમ, એ બધાનું ફલ એક જ છે, અબાહ્યતઃ. જો એ વેદની અંદર ની વાત હોય તો, નિરીશ્વર સાંખ્ય હોય તો નહીં. આ 8મા શ્લોકનો અર્થ થશે. આટલો અર્થ સમજાઈ ગયો બધે? આપણે અત્યારે અહીંયા વાત કરી રહ્યા છીએ. આ ચાર્ટ જે છે એમાં આ શ્લોક વાત અહીંયા ચાલે છે અત્યારે. બરાબર? ફરીથી અલૌકિક અને લૌકિક 4 પુરુષાર્થ. એમાં લૌકિક એટલે ઋષિમુનિ અથવા જીવ વિચારિત મોક્ષ કેમ મળે? 2 પ્રકારે, સ્વતઃ અને પરતઃ. સ્વતઃમાં ત્યાગથી સાંખ્યથી, સ્વતઃમાં અત્યાગથી યોગથી, પરતઃમાં શિવથી અને વિષ્ણુ. એટલે આ શ્લોક જે છે એ આના વિશે વાત કરે છે, સાંખ્ય વિશે. હા, હવે આ વાત આની આવશે, યોગની. તો 8મો શ્લોક ક્લિયર બધાને? શબ્દ ક્લિયર? આના શબ્દ ઈઝી છે, આમાં ના સમજે એવું નથી. એમને વાંચી જાય ને 2 વાર નહીં તો 3, 3 નહીં તો 4, એટલે એમને જાજો 50% 60% જેટલો અર્થ એમને સમજાઈ જશે. કારણ કે શબ્દો જાણીતા છે. તદર્થમ પ્રક્રિયા, ખાલી આપણને ખબર હોવી જોઈએ તદર્થમ એટલે તેના માટેની, પણ શેના માટેની? તો એ આગલો શ્લોકનો કોન્ટેક્સ્ટ લેવાનો છે. બાકી શબ્દ સીધા છે. તદર્થમ પ્રક્રિયા, તેના માટેની પ્રક્રિયા. કાચિત પુરાણે અપી નિરૂપિતા, પુરાણમાં પણ કીધેલી છે. ઋષિભીર બહુધા પ્રોક્તા, ઋષિમુનિઓએ પણ અનેક પ્રકારે કીધી છે. ફલમ એકમ, એ બધાનું ફલ એક જ છે, અબાહ્યતઃ. એટલે જ્યાં સુધી વેદની વિરુદ્ધ ના જાય ત્યાં સુધી. તો શ્લોક ક્લિયર બધાને? ના હોય તો ફરીથી કરવાનું, બાકી આગળ વધીએ. પુરાણે આપી નિરૂપિતા. એનું એક ઉદાહરણ આપણે ભાગવતજીમાં જ આવશે. કપિલ મુનિ દ્વારા એમના માતા દેવહૂતિજીને કહેવાયેલું સાંખ્ય યોગ છે, અને એમને દેવહૂતિજીને એનાથી મોક્ષ મળેલો છે. તો એ સાંખ્ય પુરાણમાં નિરૂપિત છે, ઋષિભીર બહુધા પ્રોક્તા. તો વ્યાસજી દ્વારા કીધેલું છે અને પુરાણમાં કીધેલું છે, અને એનાથી મોક્ષ પણ મળ્યો છે. અને એ વેદની વિરુદ્ધ પણ નથી, કારણ કે પુરાણ
અને ભાગવત એ વેદને જ જુદી રીતના વર્ણવે છે, પણ વાત તો એક જ છે. વેદ કે વિરુદ્ધનો તો પ્રશ્ન જ નથી. એ વેદ મૂલક જ છે. વેદમાં જે વાત કીધી છે એ જ વાત ભાગવતમાં કીધી છે, પણ એની ખાલી કહેવાની સ્ટાઇલ અલગ છે. એટલે આનું ઉદાહરણ એ આવશે જે તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે પુરાણમાં પણ સાંખ્યથી મોક્ષ મેળવવાની પ્રક્રિયા કીધેલી છે. તો ક્યાં કીધેલી છે? ઘણી જગ્યાએ કીધેલી. એમાંનું એક આપણને જે બધાને મોસ્ટલી ખબર હોય કે ભાગવતમાં કપિલ મુનિ દ્વારા જે કહેવામાં આવેલું છે એમના માતા એક, અને એમને મોક્ષ મળેલો છે. એટલે મહાપ્રભુજી સમજો કે શાસ્ત્રમાં અને ઇતિહાસમાં જે કંઈ થયેલું છે એ બધાની આખી રૂપરેખા કરીને આપણે આપે છે. કાલ્પનિક વાત નથી. જે આખા શાસ્ત્રમાં કીધું એમાંથી મોક્ષને લગતું જ્યાં જ્યાં જેટલું છે અને વેદ સાથે છે એ વ્યવસ્થિત કમ્પાઇલ કરી પ્રોસેસ કરી અને આપણને સચોટ રીતે સાવ શોર્ટમાં સમજાવી દીધું છે. અને એમાંથી આ સમયમાં આપણા માટે કેટલું થઈ શકે એમ છે એ છેલ્લે પછી કહેશે. હવે આગળ જોઈએ. હવે વાત છે સ્વતઃ મોક્ષની. એમાં ત્યાગની વાત થઈ ગઈ. સાંખ્યની અંદર બધું ત્યાગ કરી દેવાનું હોય છે. અહંતા મમતાનો નાશ થાય પછી મોક્ષ મળે. તો એમ કહે કે તો પછી આ અત્યાગ વાળું છે એ શું છે? એમાં શું હોય છે? તો એનો જવાબ આગળના શ્લોકમાં છે. અત્યાગે યોગ માર્ગોહી. બોલીએ બધા એક સાથે. અત્યાગે યોગ માર્ગોહી ત્યાગોહી મનસે યમાદયસ્તુ કર્તવ્યા યોગે કૃતાર્થતા. હવે વાત પછી આની છે અત્યાગ. શબ્દાર્થ સમજીએ. અત્યાગે યોગ માર્ગોહી. એટલે અત્યાગવાળી જે કેટેગરી છે એમાં શું છે? તો કે એમાં યોગ માર્ગ છે. એટલે અત્યાગે અત્યાગથી યોગ માર્ગોહી યોગ માર્ગ જ છે. પણ ત્યાગો અપી મનસૈવ. પણ ત્યાં ત્યાગ અપી એટલે પણ મનસૈવ. એટલે માનસિક રીતના ત્યાં ત્યાગ છે યોગ. સાંખ્યમાં બાહ્ય ત્યાગ છે. યોગની અંદર ત્યાગ તો છે પણ ફિઝિકલી તમારે એક્ચ્યુઅલી ત્યાગ કરવાની જરૂર નથી. માનસિક રીતના ત્યાગ કરવાનો છે. પણ એ કેવી રીતના કરવાનો? તો આગળ એમ કે છે યમાદયસ્તુ કર્તવ્યા. એટલે યમ આદયઃ તુ કર્તવ્યા. યમાદયસ્તુ એની સંધિ કેમ છૂટી પડશે? યમ આદયઃ તુ. યમ આદિ યમ વગેરે. એટલે શું? કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. એટલે યમ આદિ એટલે આ અષ્ટાંગ યોગના 8 સ્વરૂપ. એટલે ત્યાં અષ્ટાંગ યોગ યમ નિયમ પ્રાણાયામ આદિથી એ કર્તવ્ય છે. અને એનાથી શું સિદ્ધ થશે? આ ચિત્ત વૃત્તિ નિરોધ. અને એનાથી યોગ સિદ્ધ થશે અને એનાથી મોક્ષ મળશે. યોગની રૂપરેખા આપણે આ રીતે થાય. યોગ છે એની ડેફિનેશન એમ છે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. અને યોગ કયા છે? અષ્ટાંગ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. બરાબર? આ 8 યોગ છે. બરાબર? 1 2 3 4 5 6 7 અને 8. એટલે એને શું કહેવાય? અષ્ટાંગ યોગ. આ એક યોગની વાત છે. એના પ્રણેતા કોણ ગણાય છે? પતંજલિ. ક્વેશ્ચન છે વચ્ચે લઈ લો. સાંખ્યમાં અહંતા મમતા અને પુષ્ટિ માર્ગમાં અહંતા મમતાનો ભેદ જણાવી શકો? અહંતા મમતાનું મૂળ સ્વરૂપ એક જ હોય છે. ભેદ પુષ્ટિ માર્ગમાં અને સાંખ્યમાં એની ટ્રીટમેન્ટમાં ભેદ છે, ડાયગ્નોસિસમાં નથી. એટલે અહંતા હવે પાછું ગયા વખતે સમજાયું તો આ વખતે ફરીથી આપણે કરીએ કારણ કે એ બહુ જરૂરી છે. અનેક અલામાં આવશે અહંતા અને મમતા. આ બધું અધૂરું નહીં જતું વાંધો નહીં. આ જરૂરી છે ફરીથી.
અહંતા એટલે આય, મમતા એટલે માય. આય એટલે હું, આય મતલબ હું, હું પણ જે છે એટલે આઈનેસ, આપણે કહે ને ગુડનેસ, એ આઈનેસ જે છે અને માયનેસ છે એટલે મારા પણ એટલે મમતા. હવે મોસ્ટલી બધા માર્ગોની અંદર આ વસ્તુ કોમન છે. કોઈ પણ દુઃખ હોય એનું મૂળ જ્યારે આપણે એનાલિસિસ કરવામાં આવે, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, એ અંગત આપણને અંદરોની પ્રોબ્લેમ હોય અથવા તો બહાર કોઈની સાથે પ્રોબ્લેમ હોય, કાંઈ એનું જે ફિલોસોફિકલી આપણે જ્યારે એનાલિસિસ કરીએ તાત્વિક રીતે, તો એના મૂળમાં આ જ બે વસ્તુ આવશે. હવે આપણે આપણા પ્રોબ્લેમનું લિસ્ટ બીજી ગયા વખતે વાત કરી, ફરી એકવાર આપણા નાના મોટા ક્ષુલ્લક અઘરા સિરિયસ સ્ટીલી ગમે એવા પ્રશ્નો હોય, પ્રશ્ન નહીં પણ દુઃખ હોય, પ્રોબ્લેમ હોય, એનું લિસ્ટ બનાવીએ અને એનું એનાલિસિસ કરીએ તો છેલ્લે પાછું આ આવે. એટલે જે વિદ્વાનો ઋષિમુનિઓ બધાએ ચિંતન કર્યું તો છેલ્લે એ લોકો બધાએ એક વાત તો આ કોમન કરે છે કે આપણા બધા પ્રોબ્લેમનું મૂળ છે એ અહંતા અને મમતા છે. આધ્યાત્મિક રીતે સ્પિરિચ્યુઅલ મનીષીના મનીષીઓ માટે, કોમન લોકો માટે એના માટે તો કંઈ નથી, પણ જેને જેને આધ્યાત્મિક રીતના ઉપર ઉઠવું છે એમના માટેની વાત છે. આપણા જે કંઈ પ્રોબ્લેમ છે એનું મૂળ અટેચમેન્ટ છે. એટલે even modern philosophy માં અટેચમેન્ટ છે. desire is the root of all problem. તમને ઈચ્છા થાય એ પ્રોબ્લેમ છે. ઈચ્છા એ પાછી આઈનેસ માઇનસ માંથી, અહંતા અને મમતા માંથી થતી હોય. એટલે અહંતા મમતાથી જે આખો ઝાડ અથવા જે આખો ચિત્ર બને છે ને આપણા પોતાના માટે, એ છે આપણો સંસાર. અને એમાંથી થાય છે દુઃખ અને બંધન. એટલે હું ખાલી વાત કરું છું, હા હું કઈ બહુ આગલા સ્ટેજમાં નથી પૂછ્યું, પણ આપણે એની અંદર જ છીએ. પણ અંદર રહીને એને ઓળખીએ ને તો એને વધારે સારી રીતે સમજીશું કે આ વાત વૈરાગ્ય જેવી લાગે, પણ આપણે બધા હજી એની અંદર જ છીએ. પણ એમાંથી બહાર આવવા માટે એને સમજવું જરૂરી છે. પ્રોબ્લેમનું સોલ્યુશન થાય પહેલા પ્રોબ્લેમ શું છે એ ખબર હોય તો પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. પેશન્ટ આપણી પાસે હું દવા આપું પણ પ્રોબ્લેમ જ ખબર ના હોય દવા શેની આપવાની. એટલે આ જે મોક્ષ પણ શેનાથી, મોક્ષ એટલે મુક્તિ, પણ મુક્તિ બંધન હોય તો થાય, પણ બંધન શેનું છે? બંધન સંસારનું છે. અને એ બંધન થાય છે અહંતા અને મમતા ને લીધે. હવે એ કોઈ નેગેટિવ વસ્તુ નથી. ભગવાનની લીલાના એક ભાગ રૂપે જ જીવની અંદર અહંતા અને મમતા આવે છે અને જ એને સંસારનું બંધન થાય છે. કારણ કે અહંતા અને મમતાના જે ભાવો છે એ જીવની અંદર નેચરલ છે. અહંતા અને મમતા આપણે કઈ પાપ કર્યું એટલે આવી છે એવું નથી, એ નેચરલ છે. અને લૌકિક રીતના જોઈએ સાવ બાયોલોજીકલી તો એ આપણને આ જગતની અંદર સર્વાઈવ થવામાં મદદ કરે છે. કે હું છું, આ શરીર મારું છે, તો કોઈક આપણને મારે તો આપણે બચાવવાની કોશિશ કરીએ કારણ કે મારે બચવું છે. તો એ અહંતા મમતાને લીધે જ આપણે સર્વાઈવ થાય છે. તો બાયોલોજીકલી બહુ નેસેસરી છે, પણ આધ્યાત્મિક રીતના એને લીધે પછી જ્યારે સંસાર ક્રિએટ થાય, પછી બંધન થાય અને પછી દુઃખ થાય, તો એ દ્રષ્ટિકોણથી અહંતા અને મમતા બંધનરૂપ છે. તો હવે આ જે વાત મેં સમજાવી એ સાંખ્યમાં એ જ છે અને પુષ્ટિમાર્ગમાં એ જ છે, પણ એનું જે સોલ્યુશન આપે છે સાંખ્ય એ અહંતા મમતાનો નાશ કરવાનું આપે છે ત્યાગ કરીને. તમને મમતા છે આમાં એનો ત્યાગ કરજો, તમને આમાં મમતા છે એનો ત્યાગ કરજો, એવી રીતે. અને હવે શું રહ્યું? મમતા બધી વસ્તુનો ત્યાગ જ કરી દીધો, જેમાં હતું એ તો ગઈ. તો મમતા પછી ધીમે ધીમે એને કઈ મળશે જ નહીં, મારા પણ કઈ છે જ નહીં, ત્યાગ જ કરી દીધો તો પછી મમતા નહીં. તો પછી હવે ખાલી અહંતા રહી, તો એ જ્ઞાન દ્વારા એને ટ્રીટમેન્ટ થશે કે ભાઈ અહંતા એટલે હું, તો હું કોણ? તો કે હું જીવ છું. તો એની ટ્રીટમેન્ટ જ્ઞાનથી થશે કે ભાઈ તમારું જીવનું મૂળ સ્વરૂપ શું છે આપણું, અને એ જ્ઞાન થવાથી મોક્ષ થશે. આ ટ્રીટમેન્ટ છે અહંતા અને મમતાની સાંખ્યમાં. જ્યારે આપણે ત્યાં અહંતા મમતાનો નાશ કરવાની વાત નથી આવતી. આપણે ત્યાં એની ટ્રીટમેન્ટ પુષ્ટિ માર્ગમાં એની ટ્રીટમેન્ટ છે અહંતા અને મમતાને પ્રભુ સાથે જોડી દો. આ કોર છે, આખી સાધનાનું કોર છે.
કે હું કોણ છું, તો પંચાક્ષરથી આપણી અહંતા પ્રભુમાં જોડાય છે. અને મારું કોણ છે, તો મમતા, કૃષ્ણ એ મારું શરણ છે. તો આપણી મમતા, અને આપણી મમતા જ્યાં જ્યાં વ્યાપિત છે એ બધી વસ્તુનું આપણે બ્રહ્મ સંબંધમાં પ્રભુને નિવેદન કરીએ છીએ. એમ કરીને આપણે આપણી મમતા જ્યાં જ્યાં અટેચ છે એ બધી પ્રભુ તરફ વાળી દઈએ છીએ. એટલે સમર્પિતનો પ્રકાર એ જ રીતે આવે છે. એટલે હવે આમાંથી મારું કઈ નથી, બધું પ્રભુ. તો મમતા પ્રભુ સાથે જોડે, પ્રભુ માટે છે. હવે મારે કંઈક કરવું છે તો એ પ્રભુ માટે કરવું. એટલે ત્યાંથી આપણી જે અંગત લૌકિક મમતા છે અથવા લૌકિક ગ્રીડ, લોભ છે, એ પ્રભુ તરફ વળી જશે. પ્રભુ તરફ જેટલું જોડાયેલું છે એ અલૌકિક છે, તો એ ફલદાયી છે, કારણ કે ચિત્ત પ્રભુમાં લાગે છે. તો આ આપણે ત્યાં અહંતા અને મમતાની ટ્રીટમેન્ટ મહાપ્રભુજી સમર્પિત જીવન દ્વારા અને આત્મનિવેદન દ્વારા, પંચાક્ષર અને અષ્ટાક્ષર દ્વારા પ્રભુમાં જોડીને એ હેલ્ધી બને છે અને સંસારમાંથી ભક્તિમાં કન્વર્ટ થાય છે. આ આપણે ત્યાંની ટ્રીટમેન્ટ છે. સાંખ્યમાં ત્યાગ કરીને એનો નાશ કરવાની ટ્રીટમેન્ટ છે. ટ્રીટમેન્ટમાં ફેર છે, મૂળ વસ્તુ તો એક જ છે, કારણ કે જીવ અહંતા અને મમતાથી જે સફર થાય છે એ તો સરખી રીતે જ થતું હોય છે. એટલે અહંતા અને મમતામાં ફેર સાંખ્ય અથવા પુષ્ટિમાર્ગમાં તો બીજે ક્યાંય નથી, એ સેમ જ હોય છે, કોઈને. પણ માર્ગ છે એ સોલ્યુશન આપે છે, એમાં ફેર છે સાંખ્યમાં, યોગમાં અને આપણે ત્યાં. આટલું સમજાઈ ગયું બધાને? ઓકે. હવે યોગની વાત આવે છે. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગો અપી મનસૈવ. હવે આના અર્થમાં જ સમજો અહંતા મમતા યોગમાં કઈ રીતના હેન્ડલ થાય છે. કે ત્યાગથી અહંતા મમતાનો નાશ થાય છે સાંખ્યમાં, તો યોગમાં કઈ રીતે થાય છે? એમાં પણ ત્યાગથી થાય છે, પણ ત્યાં બાહ્ય ત્યાગ નથી, ત્યાં માનસિક ત્યાગ. તો કઈ રીતે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, એના. હવે એની થોડીક યમ નિયમની અંદર જે ડિટેલ હતી ને એને આપણે પાછી જોઈએ, કારણ કે થોડુંક આપણને હિન્ટ આવશે કે અહંતા મમતાને કઈ રીતના ડીલ કરે છે. યમ છે, યમ એની અંદર છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એટલે આ જીવન જીવવાની એક સ્ટાઇલ છે. યોગ છે ને અષ્ટાંગ યોગ, ખાલી આસન અથવા પ્રાણાયામ નથી, આખી જીવન જીવવાની સ્ટાઇલ છે. તેમાં યમની અંદર અહિંસા, હિંસા ન કરવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, અપરિગ્રહ એટલે ભોગના સાધનોનો સ્વીકાર ન કરવો, ભેગા ન કરવો, એ રીતે. પછી નિયમ છે, એમાં શૌચ, પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ નિયમની અંદર આવશે. તો આવી સ્ટાઇલથી જ્યારે સાધક પોતાના જીવનને જીવે છે ત્યારે બાહ્ય ત્યાગ ભલે ના કરે, પણ આંતરિક રીતના એની લાઈફસ્ટાઈલ, એની જે જીવવાની પદ્ધતિ અને એના વિચારો એ ડાયવર્ટ થાય છે અને ત્યાગની અવસ્થામાં આવે છે. એટલે ત્યાગ માનસિક છે. પછી આસન છે, પ્રાણાયામ છે, એ તો આપણને ખ્યાલ છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને એના ભૌતિક વિષયોમાંથી પાછી વાળીને આત્મા તરફ વાળવી છે. ધારણા છે, જે ચક્રોમાં ધ્યાન ધરવું. પછી ધ્યાન છે, એ ધ્યાન જ્યારે સ્થિર થાય ત્યારે ધ્યાન કહેવાય, અને એકાત્મ થઈ ત્યારે એને સમાધિ કહેવાય. તો એ સમાધિની અવસ્થા થાય એટલે યોગનો જે સાધક છે એને મોક્ષ મળે છે. એટલે આ આખી પ્રક્રિયા દ્વારા શું થાય છે? બેઝિકલી ચિત્ત વૃત્તિ નિરોધ. આ બધી વસ્તુને ફોલો કરવાથી છેલ્લે ફળ શું મળે? ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિ પણ 5 પ્રકારની છે, એ વાત આપણે કરેલી. પણ એ બધી વસ્તુનો નિરોધ, એટલે આપણું મગજ ભટક ભટક કરતું હોય, શંકા કરતું હોય, પ્રશ્ન ઘેરા કરતું હોય, પ્રમાણો શોધ્યા કરતું હોય, આ બધી ચિત્ત વૃત્તિઓ છે. જૂની મેમરી, સ્મૃતિ છે, એ પણ ચિત્ત વૃત્તિ છે. એના આધારે નવી વસ્તુને જોવાની દ્રષ્ટિકોણ એ કોમન છે. તો એ ચિત્ત વૃત્તિનો નિરોધ થશે અને ચિત્ત લાગશે પ્રભુ. ચિત્ત વૃત્તિ નિરોધ, યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. અને એનાથી અહંતા મમતા છૂટશે આ બધું પાલન કરવાથી.
અને આવી રીતના યોગમાં મોક્ષ મળે છે. ઓકે, તો અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગો અપી મનસૈવ હિ. યોગ માર્ગમાં અત્યાગ છે. અત્યાગ વાળી કેટેગરી ક્યાં છે? યોગ માર્ગમાં. પણ ત્યાં ત્યાગ માનસિક રીતે છે, મનસૈવ હિ. પણ માનસિક રીતના ત્યાગ કેવી રીતના થાય? તો કે આના દ્વારા યમાદયસ્તુ કર્તવ્યઃ. એટલે ત્યાં યમ નિયમ આ વગેરે કરવામાં આવે છે. સિદ્ધે યોગે કૃતાર્થતા. અને આ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે કૃતાર્થ થવાય છે અથવા તો મોક્ષ મળે છે. આ 9મા શ્લોકનો અર્થ થયો કે આ સ્વતઃ મોક્ષની બે કેટેગરી થઈ, સાંખ્ય અને યોગ. આમાં ના સમજાયું તો કયો? ઓકે, બધાને શ્લોક ફરી એકવાર વાંચી લો. જો વાંચતા વાંચતા સમજાઈ જાય છે કે નહીં એટલું પોતાની રીતે ચેક કરી લો. ના સમજાય તો કયો મને. ત્યાગે યોગ માર્ગો હિ ત્યાગો અભી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? અર્થ સમજાઈ ગયો ને? બેઝિક શ્લોક વાંચીને મીનિંગ સમજાઈ જાય છે ને? ઓકે, તો આગળ કરીએ. અહીંયા સુધી ના સમજણ હોય તો મને પૂછો, તો આપણે એનું ક્લિયર કરી લઈએ. કારણ કે આમાં એક એક શ્લોક આગલા શ્લોક ઉપર આધારિત છે, તો જ સમજાશે. આગળ વધીએ કે? ઓકે, સારું. હવે આગળનો શ્લોક. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે. 10મો શ્લોક. ચાર્ટ ફરીથી જુઓ એકવાર. ઋષિમુનિ દ્વારા પ્રેરિત જીવ વિચારિત અથવા લૌકિક મોક્ષની વાત ચાલે છે. મહાપ્રભુજી એમ કે બે રીતના થાય છે, સ્વતઃ અને પરતઃ. સ્વતઃ એટલે પોતાની રીતે સિદ્ધ કરવાનું છે. એમાં ત્યાગથી છે સાંખ્ય, અત્યાગથી છે યોગ. તો હવે બાકી શું છે? પરતઃ. તો એની વાત આ શ્લોકમાં છે. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસો અપી નિરૂપ્યતે. એટલે પરતઃ મોક્ષ જે છે એ પણ બે રીતના મળે છે. આ ભાવાર્થ છે. હવે શબ્દાર્થ સમજીએ. પરાશ્રયેણ એટલે પર આશ્રયેણ, પરાશ્રયથી. પરાશ્રય એટલે પર એટલે કોણ? બીજા કોણ? દેવતા ભગવાન. પર એટલે કોઈ પણ બીજા નહીં, પર એટલે દેવતા. અને અહીંયા ટીકામાં એક સરસ અર્થ આપેલો છે. પર એટલે પરમાત્મા પણ નહીં, તો એ રીતે પણ જોઈ શકાય. પરાશ્રયેણ અન્યના આશ્રય દ્વારા. અન્ય એટલે દેવતા. મોક્ષસ્તુ મોક્ષ તો, તુ એટલે તો. દ્વિધા સો અપી નિરૂપ્યતે. એ પણ બે પ્રકારે કહેવામાં આવે છે. દ્વિધા એટલે બે રીતે, બે પ્રકાર. સો અપી તે પણ નિરૂપ્યતે કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે. ઓકે, આ લીટી સમજાઈ ગઈ? પરતઃ મોક્ષના બે પ્રકાર છે, બે રીતના પરતઃ મોક્ષ મળે છે. પરતઃ મોક્ષ એટલે શું? કે તમે છેક સુધી તમારા પ્રયત્નોથી સિદ્ધ કર્યું છે એવું નથી. તમે ઉપાસના કરો છો અને સામેથી તમને મોક્ષ આપે છે. ક્યારે આપે છે? એમને ઠીક લાગે ત્યારે. એટલે શિવ અને વિષ્ણુની ભક્તિ દ્વારા મોક્ષ મળે છે. તો એ છે પરતઃ મોક્ષ. બરાબર? તો પ્રશ્ન થાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો શિવ અને મહેશની વાત આવી તો બ્રહ્માજીની કેમ ના આવી? ઈ કેમ મોક્ષ નથી આપી શકતા? તો હવે એની વાત આગલે વાત કડીમાં આવશે. બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ તદ્રૂપેણ સુસેવ્યતે. બ્રહ્મા બ્રાહ્મણતામ, જે બ્રહ્માજી છે
એની અંદર બ્રાહ્મણપણું છે, એને બ્રાહ્મણ તરીકે આપણે જોવામાં આવે છે. યાતસ તદ્રૂપેણ સુસેવ્યતે. બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ. બ્રહ્માજી બ્રાહ્મણપણે પ્રાપ્ત ભયે. બ્રહ્માજી છે એ બ્રાહ્મણપણું ને પ્રાપ્ત થયા છે. તદ્રૂપેણ સુસેવ્યતે, તો પછી બ્રાહ્મણ તરીકે જ એને સેવવામાં આવે છે અથવા જોવામાં આવે છે, ટ્રીટ કરવામાં આવે છે. તે સર્વાર્થા ન ચાદ્યેન શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ. તે સર્વાર્થા ન ચાદ્યેન. તે એટલે તે સર્વાર્થા. તે એટલે તેઓ. સર્વાર્થા એટલે આ ચારે ચાર પુરુષાર્થને સર્વાર્થ કહેવાય છે. ઓકે, ચારે ચાર છે ને સર્વાર્થ એટલે ચારે ચાર એક સાથે. તે સર્વાર્થા ન ચાદ્યેન એટલે ન ચ આદ્યેન. એટલે આદ્યેન એટલે કોણ? બ્રહ્માજી. એટલે આ ચારે ચાર પુરુષાર્થ બ્રહ્માજીથી સિદ્ધ થતા નથી અથવા બ્રહ્માજી આપતા નથી. ન ચાદ્યેન, તે સર્વાર્થા ન ચાદ્યેન ન ચ આદ્યેન. એટલે સભી અર્થ મતલબ ચારેય પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ બ્રહ્માજી આપતા નથી. એનો મતલબ શું? ચારે ચાર નથી આપતા તો અમુક અમુક આપે છે, એનો મતલબ એમ છે. એટલે આપણે શાસ્ત્રમાં અને પુરાણોની વાર્તાઓમાં જોઈએ તો પેલો કોઈ અસુર હોય તો એ તપશ્ચર્યા કરતો હોય, પછી બ્રહ્માજીને વરદાન આપે. તો નથી આપતા એવું નથી, પણ ચારે ચાર આપી શકતા નથી. વિષ્ણુ અને શિવ છે એ ચારે ચાર આપે છે. શું કામ નથી આપતા એની વાતે આવશે. તો એ કે મને કોઈ મારી ના શકે અને આવું વરદાન આપો. એ શું છે? આ ચાર માંથી શું છે? ધર્મ છે નહીં. કોઈ અસુર ઉપાસક થઈને બ્રહ્માજીનું તપ કરતો હોય, પછી બ્રહ્માજી પ્રસન્ન થાય, પછી એને વરદાન આપે, તો એ આપ્યું ને એક પુરુષાર્થ સિદ્ધ થયો. પણ કયો મોક્ષ તો નથી જ, એ કામ છે, એની ઈચ્છા છે, એ બ્રહ્માજીએ પૂરી કરી. એટલે સર્વાર્થ પૂરી નથી કરી શકતા, પણ અમુક અર્થ પૂરા કરે છે. અર્થ અને કામ આ રીતે. મોક્ષ નથી, મોક્ષ દાતા નથી બ્રહ્માજી. તો શું છે? તો એમ કે છે શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ. ક્યાંક ક્યાંક શાસ્ત્રમાં કીધું છે. શાસ્ત્ર શું કહ્યો એટલે મોક્ષ કેમ મળે છે એની વાત બ્રહ્માજીએ કરી છે. એટલે મોક્ષ કેમ મળે છે એના ઉપદેશ આપ્યો છે. પણ પોતાની સત્તાથી પોતાના અધિકારથી મોક્ષના દાતા બ્રહ્માજી નથી. આ વાત આમાં મહાપ્રભુજી કીધી છે. બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ. બ્રહ્મા એટલે બ્રહ્માજી બ્રાહ્મણતામ યાતસ, બ્રાહ્મણપણાને પ્રાપ્ત થયા છે. યાતસ તદ્રૂપેણ સુસેવ્યતે. તદ્રૂપેણ એટલે તે રૂપથી, સુસેવ્યતે એટલે એ રૂપથી જોવાય છે. એટલે બ્રાહ્મણને આપણે મોસ્ટલી ચાર વર્ણમાં શેના માટે બ્રાહ્મણની કેટેગરી સમજાવવામાં આવે છે? જ્ઞાન માટે, જ્ઞાનના દાતા માટે, અધ્યયન અધ્યાપન માટે, શિક્ષણ માટે, ઉપદેશ માટે, એના માટે છે. અર્થ અને કામ માટે નહીં. એના માટે પાછા બીજા વર્ગો છે. તો યાતસ તદ્રૂપેણ સુસેવ્યતે, એ પ્રકારે જ એટલે બ્રાહ્મણ રૂપે જ સુસેવ્યતે. તે સર્વાર્થા ન ચાદ્યેન એટલે બ્રહ્માજી દ્વારા સર્વ અર્થ પ્રાપ્ત થતા નથી. શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ. ઉદીરિતમ એટલે કીધું છે. હા, પણ મોક્ષ વિશેનું શાસ્ત્ર બ્રહ્માજીએ કીધું છે. આ અર્થ થયો 10માનો અને 11માનો પહેલો ભાગ છે એનો. જો ફરીથી આપણે બધા એકવાર પાઠ કરીએ અને પછી શ્લોક ઉપર નજર રાખો. અર્થ સમજાય છે કે નહીં મને? પરાશ્રયેણ મોક્ષસ્તુ વિધાસોપી વિરુધ્યતે બ્રહ્મા બ્રાહ્મણતાં યાતસ તદ્રૂપેણ સુસેવ્યતે તે સર્વાર્થાન ચાદ્યેન શાસ્ત્રમ કિંચિત ઉદીરિતમ. તો અર્થ સમજાણો? પરતઃ મોક્ષની વાત ચાલુ કરી છે. બે રીતે છે.
પણ એ બે રીતના જે છે વિષ્ણુ અને શિવ એની વાત ચાલુ કરતા પહેલા બ્રહ્માજીનો પ્રશ્ન આપણા મગજમાં થાય તેનો પહેલા જવાબ મહાપ્રભુજી આપી દીધો. કારણ કે એમ કે શિવથી આ પ્રકારે મોક્ષ મળે, વિષ્ણુથી આ પ્રકારે, તો આપણે તે બ્રહ્માજીથી કેમ નહીં? તો એનો પહેલા જવાબ આપી દીધો, પછી મુખ્ય વાત ચાલુ કરે છે. અને મહાપ્રભુજી પોતાની જે વાત છે ભક્તિ કરીને પરમાર્થની પ્રાપ્તિ કેમ થાય એ ચાલુ કરતા પહેલા બાલબોધની વાત કરે છે કે પરમાર્થની પ્રાપ્તિ બીજા કયા કયા માર્ગોથી કેમ થાય છે. મહાપ્રભુજીના આ એક સ્ટાઇલ છે કે અમુક જે બાબતો આગળ જતા રિલેવન્ટ નથી મુખ્ય ઉપદેશની અંદર એનું ક્લેરિફિકેશન પહેલા આપી દે છે, પછી મુખ્ય વાત કરે છે. એમાં પછી ડિસ્ટ્રેક્શન ના થાય અને જે પ્રશ્નો પછી અજ્ઞાનને લીધે થાય એનું નિવારણ પહેલેથી જ કરવું. એટલે જે શીખવા વાળો છે અથવા તો શિષ્ય છે એ ફોકસ્ડ રહે અને એની નિષ્ઠા એકદમ સ્થિર રહે. તો આમ કેમ નહીં, આમ કેમ નહીં, તો એનો ઉત્તર પહેલેથી જ આપી દે છે, પછી જ એમાં એન્ટ્રી થાય છે. પછી બધી મેચ્યોર લેવલની વાતો આગળ આવે, સમર્પિતની, પછી નિરોધ લક્ષણ સુધી, સંન્યાસ. તો એ પછી સ્પેશિયલાઇઝ્ડ એરિયા આ બધી. આપણે આ અત્યારે પ્રાઇમરી એરિયા છે, ઓલું પાછું આગળ પીજી નો લેવલ છે, અત્યારે આ સ્કૂલ નો લેવલ છે. પણ ત્યારે પછી પ્રશ્ન થાય કે ભાઈ આ સરવાળો નથી આવડતો તો ના હાલે ને, કોલેજમાં પ્રાઇમરીના ક્વેશ્ચન ના થવા જોઈએ. એટલે શરૂઆતમાં પછી આપણને આ સમજાય, જો ભાઈ આટલી મોક્ષ રીતના મળે, તમને એવું લાગતું હોય કે તમે આમાં ફિટ થાવ તો ત્યાં વયા જજો, વાંધો નહીં. ભક્તિની વાત ચાલુ થાય પછી આમાં કઈ પ્રશ્ન ના થવા જોઈએ. ઓકે, તો શિવ અને વિષ્ણુની વાત કરે છે એની પહેલા બ્રહ્માજીની વાત કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શિવ છે. ત્રણેય ગુણાવતાર છે અને આમ એક રીતના જોતા તો ત્રણેયને સરખી રીતે જોવાય છે. ત્રણેયના અલગ અલગ કાર્યો છે. બ્રહ્માજીનું કાર્ય છે સૃષ્ટિનું સર્જન કરવાનું, વિષ્ણુનું છે પાલન અને શિવજીનું સંહાર. તો એમાં મોક્ષના દાતા શિવ અને વિષ્ણુ છે, બ્રહ્માજી નથી. શું કામે કીધું? એના પાછા આમાં કે છે શું કામે નથી, એના 3 કારણો સમજાવ્યા છે જુદી જુદી ટીકાઓમાંથી અને એ રીતે, અને શાસ્ત્રોમાંથી વાત લીધી છે કે બ્રહ્માજીનું કાર્ય જ સૃષ્ટિ સર્જન કરવાનું છે અને સૃષ્ટિ લીલાનો એક ભાગ છે અને અહંતા મમતાના ભાવો છે એ લીલાના ભાગ રૂપે જ આપણને મળેલા છે. તો હજી તો સૃષ્ટિ ચાલુ જ કરી છે, જીવોને પ્રગટ જ કર્યા છે, તેને તરત મોક્ષ આપી દે, એનું જે મુખ્ય કાર્ય છે ને એમાં ફિટ નથી થતું, એનાથી વિરોધાભાસી થઈ જાય છે. એક આ રીતના મોક્ષના દાતા નથી, એક એ પણ સમજાવે છે. બીજું એમ કે છે પેલી પુરાણની જે કથા છે એ સરસ્વતીજીનો શ્રાપને લીધે એમને પૂજ્ય નથી ગણ્યા. એટલે બ્રહ્માજીના મંદિરો 1 કે 2 જગ્યા સિવાય ક્યાંય નથી. એટલે એમને ફલ આપવાનો, મોક્ષ આપવાનો અધિકાર નથી. એ જ્ઞાન આપે છે, સર્વાર્થ નથી આપી શકતા. અને આમાં જે મહાપ્રભુજી સીધું કારણ સમજાવે છે એ બ્રહ્મા રજોગુણના દેવતા છે અને બ્રાહ્મણપણાને કારણે બ્રહ્માજી સુસભ્ય છે, એટલે પૂજિત છે. એટલે પૂજા નથી થતી એવું નહીં, પણ એની પૂજા બ્રાહ્મણ તરીકે થાય છે, ભગવાન તરીકે નથી થતી. એટલે પણ એ બ્રાહ્મણ તરીકે થતી હોય તો બ્રાહ્મણ જ્ઞાન આપવા, બ્રાહ્મણનું જે કાર્ય છે એ જ્ઞાન આપવાનું છે. એ રીતના બ્રહ્માજી શાસ્ત્ર દ્વારા મોક્ષ કેમ મળે એનું જ્ઞાન આપે છે, એમાં નિમિત્ત થઈ શકે, મોક્ષના દાતા નથી. તો આટલી વાત સમજવાની આમાં આ શ્લોકમાં થશે. બરાબર, આટલું આપણે રાખીએ. પછી આગળનો શ્લોક એમાં ડિટેલ આવશે કે શિવ અને વિષ્ણુથી કઈ રીતના મોક્ષ મળે છે અને એની વાત આવશે. તો આમાં કઈ પ્રશ્ન હોય તો મને કહો, અથવા આના સિવાય કઈ પ્રશ્ન હોય તો કહો. આને લગતો શ્લોક સિવાયનો કઈ હોય ના સમજણ હોય તો એ કરીને પછી આપણે પૂરું કરીએ. એમાં ઓનલાઈન કઈ હોય તો નથી.
એ સમજ્યું નથી, ખાલી 6 જ પોઈન્ટ. આ જે 6 દર્શન કહેવાય છે ને, એ 6 દર્શન કયા? હા, એ આપણે શાસ્ત્રનો જ એક ભાગ છે. જેમ કે વેદાંત છે, એને ઉત્તર મીમાંસા પણ કહેવાય. એની રચના વ્યાસજીએ કરી છે. એમાં વાત છે બ્રહ્મ જ્ઞાનની, અને એ વાતનું કનેક્શન છે ઉપનિષદો સાથે. વ્યાસજીએ એની રચના કરી છે. પૂર્વ મીમાંસા છે, એની રચના જૈમિની મુનિએ કરી છે. એમાં વાત છે વેદનો અર્થ કઈ રીતના સમજવો. વેદનું સંસ્કૃત છે એ સ્પેશિયલ છે. આપણે આમ જેમ કોઈ પણ ટેક્સ્ટ સંસ્કૃતમાં વાંચીએ એનું સીધું ટ્રાન્સલેશન થાય એવું નહીં. એની એક મેથડ છે કે વેદના અર્થ કઈ રીતના, તો એનો અર્થ કરવાની પણ એક પદ્ધતિ છે. ડિક્શનરીમાં જોઈને અર્થ કરી લીધો એવું નથી, એ થોડોક વિશેષ છે. એટલે એનો અર્થ કેમ કરવો એ પાછું પૂર્વ મીમાંસામાં આવે, એટલે મીમાંસા. પછી યોગ વિશે આપણે આ જે સમજ્યા એ, સાંખ્ય વિશે પણ આપણે જે સમજ્યા એ, જેમાં 28 તત્વોની વાત જે છે એ. ન્યાયની અંદર એક જાતની આપણે અત્યારનું તર્કશાસ્ત્ર કહીએ ને, એને સિમિલર બધી વાત ન્યાયમાં છે. એમાં પ્રમાણની વાત આવે છે. પ્રમાણ દ્વારા યુક્તિ અથવા તો જે પોતાની બાબત છે સિદ્ધ કરવાની હોય છે. એટલે ન્યાય ભગવાનને માને છે, પણ એની માનવાની મેથડ જુદી છે. આપણે માનીએ છીએ આપણી ભક્તની મેથડ આખી અલગ છે. એટલે ન્યાયમાં પ્રમાણની વાત આવશે. અનુમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, શબ્દ પ્રમાણ, એવું. અને વૈશેષિક છે એ આમ થોડુંક ન્યાયથી નજીક છે. વૈશેષિક એમાં પણ સાંખ્યની જેમ અને ન્યાયની જેમ થોડુંક તર્ક અને થોડુંક તત્વની વાત આવે છે કે આ બધી વસ્તુ શેનાથી બનેલી છે. કણાદ મુનિ જે છે એ વૈશેષિકના પ્રણેતા છે. ગૌતમ મુનિ છે એ ન્યાયના છે. સાંખ્યના કપિલ મુનિ છે. અને એવી હવે ન્યાય છે તો પાછું નવ્ય ન્યાય કરીને પાછું એના પછીના અમુક વિદ્વાનોએ પણ પોતાની રીતના ફેરફાર કરીને ન્યાયશાસ્ત્રમાં પોતાનો મત પણ આપ્યો, તો એમાં થોડોક ચેન્જ હોય. એવી જ રીતના પાછું સાંખ્યમાં થયું છે. નામ ભૂલી ગયું, કેવા કૃષ્ણ? ઈશ્વર કૃષ્ણ કરીને એક ઋષિ હતા, વિદ્વાન હતા. એમણે સાંખ્ય આપ્યું, એને ઈશ્વર સાંખ્ય છે. એવી નવ્ય ન્યાય ઉદયાના છે નંગેશ. તો એટલે એ 6 શાસ્ત્રો છે. એટલે આપણી બ્રાન્ચીસ છે. આપણે ભારતીય તત્વજ્ઞાનની આ બ્રાન્ચ સમજી શકાય. એટલે આ એના વિષયો છે. હવે એમાં પાછું જોવાનું કે ન્યાય છે તો ન્યાય પાછું ભાગ પુરાણમાં પણ છે, અને સાંખ્ય છે તો સાંખ્ય પાછું પુરાણમાંય છે, અને ઓલા ઋષિએ પોતાની રીતે જે કીધું એમાંય છે, બીજા ઓમાંય છે. વેદાંત છે તો વેદાંતનો મૂળ ગ્રંથ છે એ આપણે બ્રહ્મસૂત્ર છે અથવા વેદાંત સૂત્ર છે. અણુભાષ્ય આપણે કહીએ ને, મહાપ્રભુજી અણુભાષ્ય લખ્યું. અણુભાષ્ય એ શું છે? અણુભાષ્ય છે એ વેદાંત સૂત્રની ટીકા છે. એ આ વેદાંતની ટીકા છે. તો એ વેદાંતની અંદર જે વેદાંત સૂત્રો છે એ શેની વાત કરે છે? એ પાછી ઉપનિષદોની વાત કરે છે. ઉપનિષદો વેદનો જ ભાગ છે. આવી રીતના આપણું શાસ્ત્ર આપણું એકબીજા સાથે કનેક્ટેડ છે. ભગવદ ગીતા છે એ ભગવાને કીધેલી છે, અને એની અંદર જે વાત છે એ પણ પાછી ઉપનિષદોની જ વાત છે. અને ભગવદ ગીતા આમ પાછું મહાભારતનો એક ભાગ છે સાહિત્યિક રીતે. પણ વાણી પ્રભુની છે એટલે આપણા માટે પ્રમાણ છે. પણ એની અંદર જે વાત છે એ પાછી ઉપનિષદોમાં કીધી એ જ છે, અને એ જ વાત પાછી વેદાંતમાં કીધી છે. એ જ વાત પાછી ભાગવતમાં પુરાણમાં પણ કીધી છે. પણ કહેવાની પદ્ધતિ અલગ છે, કહેવાની સ્ટાઇલ અલગ છે. બસ આ છે. ઓકે, બાકી કઈ પ્રશ્ન? ઓકે, તો પૂરું કરીએ. આગળનો શ્લોક પછી કરીએ નેક્સ્ટ ટાઈમ. બધા પોતાની રીતના જે ચાલેલા છે જેટલા શ્લોક એટલા વાંચજો. વાંચતી વખતે અર્થ સમજાય છે કે નહીં એ ચેક કરજો. ના સમજાય તો કયા શબ્દનો નથી સમજાતો કરી રાખજો, એટલે પછી એને આપણે કરેક્ટ કરીશું. આપણા હેતુ એ જ છે કે જ્યારે પાઠ કરીએ તે એક બેઝિક શબ્દાર્થ સમજાઈ જવો જોઈએ. બહુ ડિટેલમાં ડિસ્કશન થાય એટલું બધું ના આવડે તો કાંઈ નહીં. પણ મહાપ્રભુજી શું કહેવા માંગે છે ને એનું સાદો મિનિંગ સમજાઈ જવો જોઈએ. ચાર્ટ મગજમાં આવી જવો જોઈએ. એટલે આ ચાર્ટ હશે ને એટલે એક એક શ્લોક આવતો જશે. પછી ખ્યાલ આવશે, અચ્છા વાત હવે અહીંયા આવી, હવે અહીંયા આવી, હવે અહીંયા આવી, હવે અહીંયા જાય છે, હવે પાછી અહીંયા આવી, પછી પાછી અહીંયા આવશે. એટલે આ ચાર્ટ અગત્યનું છે. સારું, રડીને કરીએ.
ચરણ